સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિત તેના પુત્રની ₹8,000ની લાંચ કેસમાં સુરત એસીપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી, જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા પીએસઆઈ દ્વારા ₹10,000ની લાંચ માંગવામાં આવી હતી। રકઝકના અંતે ₹8,000માં સમાધાન થતા પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા પીએસઆઈને સુરત એસીબીએ ઝડપી પાડી હતી। સુરત લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા સુરતના લાલગેટ પોલીસ મથકમાં સપાટો બોલાવવામાં આવ્યો છે। લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અને તેના પુત્રને 8,000ની લાંચ લેતા સુરત લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત લાંચ રૂશ્વત વિરોધી શાખાના નાયબ પોલીસ અધિકારી આર ચૌધરીના જણાવ્યા અનુસાર લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા એક અરજી કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ કરવામાં આવેલ અરજીની તપાસ મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગી દ્વારા કરવામાં આવી હતી। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માગણી કરે, જે રકઝકના અંતે ₹8,000ની લાંચ લેવા તેઓ સહેમત થયેલા। તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને ₹8,000ની લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે। એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં, જે અરજીમાં સીઆરપીસી 151ના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે ₹8,000ની લાંચ એમણે સ્વીકારેલી છે। આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।